वडोदरा महानगर पालिका के प्रशासनिक तंत्र की कार्यप्रणाली पर एक बार फिर सवाल खड़े हो गए हैं। एक और शहर की सड़कों पर बड़े बड़े गड्ढे और घनसान बन रहे हैं, वहीं दूसरी ओर विकास कार्यों में ठेकेदारों की मनमानी से स्थानीय लोग परेशान हैं। वडोदरा में सड़कों पर घनसान की घटनाएं आम होती जा रही है और वार्ड नंबर 14 कार्यालय के सामने ही एक बड़ा गड्ढा पड़ने के बाद ठेकेदार द्वारा मरम्मत किया जा रहा है। वार्ड नंबर 7 क्षेत्र में चल रहे कार्यों ने स्थानीय लोगों की मुश्किलें बढ़ा दी हैं। आरोप है कि ठेकेदार ने वर्षा जल निकासी नालों की सफाई किए बिना ही काम शुरू कर दिया है। स्थानिक लोगों का कहना है कि यदि नालों की सफाई नहीं की गई तो मानसून के दौरान गंभीर स्थिति पैदा हो सकती है। जब लोगों ने इस संबंध में ठेकेदार से शिकायत की तो उस पर दबंगई दिखाने के आरोप भी लगाए गए। लोगों की मांग है कि पहले वर्षा जल निवासी नालों की पूरी सफाई की जाए और उसके बाद ही अन्य कार्य शुरू किए जाए। इस पूरे मामले को लेकर क्षेत्र में पार्षदों के खिलाफ भी लोगों में भारी नाराजगी देखने को मिल रही है। बार बार शिकायतों के बावजूद जनप्रतिनिधियों और प्रशासन द्वारा उचित ध्यान नहीं दिए जाने से लोगों में आक्रोश है। वो नंबर 7 ની હદની અંદર છે ને ભૂવો પડ્યો છે। એ ભૂવો પડ્યો તે વરસાદી કાચ છે બરાબર નીચે। તો અમે કોન્ટ્રાક્ટર આયા તો સાહેબ પેક કરવા મેં એને એવું કીધું ભાઈ તું પહેલાં જે અંદર બધું છે એ બધું બહાર કાઢો તો એ કાઢતો નહોતો। એ કહે છે કે ના મેં ખાલી પેક જ કરું। અને બીજું કે આ મેન કાચ છે અમારે એ પાણી જવાની, હવે આ પેક કરી દેશે તો અમારે એક ઇંચમાં તો ઘૂંટણ સમાન પાણી આવે છે તો અમારે કઈ જવાનું? દર વર્ષે તો અમે ભોગવીએ જ છીએ એટલું, અને આ તો એકદમ પેક થઈ જશે તો અમારે કઈ જવાનું? કોન્ટ્રાક્ટરને કીધું તારા સાહેબનો નંબર હાલ, તો કે સાહેબનો નંબર મારી પાસે છે જ નથી, તમારે ઓફિસમાં જઈને મળી આવવાનું કહે છે। એટલી બધી દાદાગીરીઓ કરે છે કોન્ટ્રાક્ટરો બી। એટલે પછી અમે મીડિયા બોલાવવાનું કારણ જ હતું કે કોન્ટ્રાક્ટર દાદાગીરી કરતો હતો આટલી। એમને સાહેબનો નંબર આપ્યો, સાહેબ સુપરવિઝન કરવા આવ્યા નથી, ખાલી તેથી કહી દીધું કે ભાઈ પૂરી આવો એટલે પૂરવા, એટલે ખાલી પૂરવા જ આવ્યો હતો બસ। એને એટલું બી કીધું અમે ભાઈ તારા સાહેબનો ફોન નંબર હાલ, તો કે મારી પાસે નંબર નથી। એટલે અમારે મીડિયા બોલાવવાનું। લલિત અહીંયા ઘણી ઘટના કામ ચાલી રહ્યું છે એ બાબતને લઈને બની છે। નાના નાના ઊભા પડ્યા રાખે છે, જો આગળ બીજો પડશે એમને કીધું છે, જો આવતા નહીં કોન્ટ્રાક્ટરને બી બોલાયા છે, કોન્ટ્રાક્ટર બી જો આગળ આવવા તૈયાર છે નહીં, બોલે અમારામાં આવતું નથી। એ એવું કહે છે કે તમે વોર્ડ નંબર 7માં જાઓ, વોર્ડ નંબર 7માં જાઓ, એટલે આવું અમે અહીંથી ધક્કા ખાઈએ કરીએ। આ ચાલે છે 10 મહિનાથી કામ ચાલે છે અને હજુ બીજા 2 વર્ષ ચાલશે જ। ચોમાસું બહુ નજીક છે, આ લોકોને કહીએ છીએ કે ચોમાસા પહેલાં કામ પૂરું કરો પણ નહીં કરતા। કારણ કે આના આવતા સ્થાનિકોને બી જો આ પાણીમાં કોઈ પડી જશે ને જવાબદારી કોણ લેશે? તો એક મારું પિયુષ પ્રજાપતિ અહીં